હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે હાઇડ્રોજન ચેપ્ટર ચાલુ હતું, આગળ વધારીશું. H2O2 હાઇડ્રોજનના સંયોજનો જોતા હતા. એક પાણી જોઈ નાખ્યું અને પછી H2O2 એના ભૌતિક ગુણધર્મો જોયા, બંધારણ જોયું હતું, ઉપયોગો નહીં સંગ્રહ જોયો હતું. યસ, તો હવે રાસાયણિક ગુણધર્મો બાકી છે, એને ઉપયોગો લઈ લે. રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો. પહેલું રાસાયણિક ગુણધર્મો. H2O2 છે એ ઓક્સિડેશન કરતા તરીકે પણ ઉપયોગી છે અને રિડક્શન કરતા તરીકે પણ, બેયમાં ચાલે. કારણ કે હાઇડ્રોજન છે એ રિડક્શન કરી શકે, ઓક્સિજન ઓક્સિડેશન કરી શકે. એટલું જ નહીં, એસિડિક માધ્યમમાં પણ બંને તરીકે વર્તે, ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં. બેઝિક માધ્યમમાં પણ બંને કામ કરી શકે. એટલે વેરાયટી, એની રિએક્શન આપવાની ક્ષમતા ખૂબ જ સારી અને વેરાયટી પણ સારી. ખેર, હવે એની વાત કરીએ. એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન અનુભવતું હોય, ઓક્સિડેશન કરતું હોય એવી પ્રક્રિયા, ઓક્સિડેશન કરતા તરીકે. કેવું માધ્યમ? એસિડિક માધ્યમ. પહેલું એસિડિક માધ્યમ અને ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા એને કહેવાય જેનું સ્વયંનું રિડક્શન થાય અને બીજાનું ઓક્સિડેશન કરે. પ્રક્રિયા જોઈએ. Fe+2 હોય, આની પ્રક્રિયા H2O2 સાથે કરવામાં આવે એસિડિક માધ્યમમાં. કીધું ને માધ્યમ એસિડિક. એસિડિક માધ્યમનો અર્થ એવો થાય કે પ્રક્રિયક અથવા નિપજ કોઈ એક એસિડ હોય જે દ્રાવણને એસિડિક બનાવી દેતું હોય. Fe+3 વત્તા H2O. ચલો, આ ઉપર જો વીજભાર વધે એટલે ઓક્સિડેશન થયું કહેવાય. આનું ઓક્સિડેશન કોણે કર્યું? H2O2 એ. ચલો, બેલેન્સ કરવું પડશે બે બાજુએ. પેલા આને ડબલ કરી દો, કારણ કે H સિંગલ નહીં ચાલે. બે કર્યા હોય તો 2 H2O થઈ જાય. જો 2 ઓક્સિજન ને 4 હાઇડ્રોજનનો મેળ થઈ જાય. 2 દુ 4 ને 2 6 વીજભાર, તો અહીંયા 6 થઈ ગયો. 3 દુ 6. ધન વીજભાર સરખો, ઋણ હોય તો ઋણ સરખો, ન હોય તો ચાલે. એક ઉપર ન હોય તો ચાલી જાય. તો આ ઓક્સિડેશન કર્યું Fe+2નું Fe+3માં. કોણે? H2O2. બીજી પ્રક્રિયા લખીએ, PbS વત્તા H2O2. 4 અણુ લઈ લો એટલે 4 ઓક્સિજન છૂટા પડી PbSO4 બને. 4 4 આને મળી જાય, 4 પાણી છૂટું પડી. ચલો, બરાબર. પાણી હોય, લિક્વિડ હોય, આયનો હોય તો એક્વિયસ હોય. આ પદાર્થ સોલિડ છે, કદાચ લખવું હોય તો, પણ જરૂર નહીં જ કાંઈ, ચાલે. અત્યારે આપણો ટાર્ગેટ એ વસ્તુને એક્સપ્લેન કરવાનું નથી છે. એ જુઓ કે આમાં ઓક્સિજન ઉમેરાણા એટલે આનું ઓક્સિડેશન થયું. બરાબર છે? થયું કહેવાય કે નહીં? તો આ થયું ઓક્સિડેશન. લેડ સલ્ફેટ આ પોતે જ એસિડિક છે, એટલે માધ્યમ એસિડિક જ રહેવાનું. આ બે એસિડિક સોલ્ટ છે. ખૈર, બીજું હવે H+ અને રિડક્શન કરતા તરીકે કામ કરતો હોય H2O2 એવી પ્રક્રિયા, એટલે જે તે ઘટકનું શું થઈ જશે? રિડક્શન. જેમ કે MnO4- આ KMnO4નો ટુકડો જ છે, એ જ લખ્યો છે, વત્તા H2O2 માધ્યમ એસિડિક. MnO4- રૂપાંતરણ Mn+2માં કરી દેશે, વત્તા પાણી અને ઓક્સિજન. બરાબર. આની બેલેન્સ કરવું પડશે. જો આ Mnની અવસ્થા કેટલી કહેવાય? +7. 4 દુ 8 હોય ઓક્સિજનની, -8, એમાંથી એક ગયો 7. આ ગણતા પણ શીખીશું. પણ કેમિસ્ટ્રીમાં મેં કીધું એમ બધું એકસાથે નહીં આવી જાય. એ ચેપ્ટર લેતા હોય ત્યારે પાછું પ્રક્રિયામાં કેવું પડે કે આ પછી નેક્સ્ટ ટાઈમ એમ ભેગું થશે ત્યારે જ બધું થશે. અત્યારે આનું રિડક્શન થયું કહેવાય. +7 માંથી +2. 7 માંથી 2 એટલે ઘટાડો કેટલાનો આવ્યો? 5નો ઘટાડો આવ્યો. બરાબર છે? 5નો. 7 માંથી 2. હવે વધારો કોનામાં થઈ રહ્યો છે? આમાં
આમાંથી જેટલા ઓ બને છે એમાં વધારો થાય. આ -1 છે ને આ -2 એટલે ઘટાડો છે. -1માંથી 0, સોરી અહીંયા ઓક્સિજનનો 0 એટલે વધારો થઈ ગયો ને. તો 5 આ લઈ લો. ચલો બેલેન્સિંગ કરવું પડશે ને આનું. વીજભાર અને બધી જ વસ્તુઓ બેલેન્સ થઈ જવી જોઈએ. જ્યાં સુધી પદ્ધતિ નથી ભણાવતો ત્યાં સુધી બેલેન્સિંગ આપણે ટ્રાયલ એન્ડ એરર અખતરા પદ્ધતિઓ વડે કરીશું. બરાબર. 2 મૂકી દઉં તો 2 ને 6, 6માંથી 2 ગયા, માઇનસ હોય બાદ થાય એટલે +4 રહીએ તો આ 2 2 થઈ જાય ને, 4 4 વીજભાર સરખો કહે. કારણ કે બીજું તો થઈ જ જાય એવું એ એચ ને ઓ છૂટા એટલે જોઈએ એટલા વધઘટ કરી લઈશું. 5 દુ 10 ને 6 16 હાઇડ્રોજન, 8 દુ 16 ઓક્સિજન, 5 દુ 10 અને 4 દુ 8 18 છે. 8 આ અને 10 આ 18 થઈ ગયા. ત્યાર પછી HOCl આનું ઓક્સિડેશન કરીએ, આ રિડક્શન કરીએ H2O2 વડે. આમાંથી H3O પ્લસ બનશે, Cl માઇનસ વત્તા O2. જો વીજભારી થઈ ગયો ને બધું થઈ ગયું, આ એસિડિક માધ્યમ આપે છે. તો આ બે પ્રક્રિયા કયા ઘટકનું થયું એ જરા અંડરલાઇન કરી દઈએ, આપણે માર્કિંગ કરાવી દઈએ. આ ઘટકનું રિડક્શન થયું, અહીંયા આ PBS આખાનું ઓક્સિડેશન થયું, Feનું ઓક્સિડેશન. અહીંયા કોનું રિડક્શન થયું? આનું Clનું રિડક્શન થયું, Cl -1. બરાબર. તો આ રિડક્શન થાય છે તો આને રિડક્શન કરતા કહેવાય ને, એને આનું રિડક્શન કરી નાખ્યું એમ. તો આ એવી પ્રક્રિયાઓ લખી જેમાં H2O2 રિડક્શન કરતા તરીકે કામ કરતો હતો અને ઉપરનામાં ઓક્સિડેશન કરતા. બરાબર. બસ એની વાત પૂરી થઈ. ત્યાર પછી વાત કરીએ ત્રીજો. હવે એવી પ્રક્રિયાઓ લખીએ કે જે બેઝિક માધ્યમમાં થતી હોય. બેઝિક માધ્યમ એટલે OH- ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોય એવી પ્રક્રિયા. પણ માધ્યમ કેવું રહેશે? બેઝિક. આપણે પહેલાં લખી હતી એ જ લખવી છે. Fe+2 છે, આમાંથી Fe+3 બને એટલે ઓક્સિડેશન જ થયો. કોના દ્વારા થશે? H2O2 છે. પ્રક્રિયા મુખ્ય છે જેનાથી કામ થાય છે તો લેવો પડશે નહીં. સામે OH બને છે એટલે બેઝિક માધ્યમ થઈ જાય. 2 છે તો 2 બનાવો, વીજભાર બેલેન્સ કરવો પડશે. 4 અહીંયા 6, એમાંથી 2 ગયા, થઈ ગયું બધું બેલેન્સ. જુઓ, હાઇડ્રોજન, ઓક્સિજન, વીજભાર બધું જ. Fe+2 માંથી 3 બનાવ્યું. હવે આ જ રીતે Mn+2 હોય, H2O2 વાપરો એટલે Mn+4 બને, 2OH-. સેમ પ્રક્રિયા. બરાબર. અહીંયા Feનું ઓક્સિડેશન થયું અને Mnનું ઓક્સિડેશન થયું. H2O2 એ કર્યું. બેઝિક માધ્યમ OH બને છે એટલે એ માધ્યમ તો બેઝિક જ બનાવી દે ને. બરાબર. ત્યાર પછી ચોથી વાત કરીએ, ચોથી પ્રક્રિયાની. બેઝિક માધ્યમ અને રિડક્શન કરતા H2O2 આ વખતે શું કરવાનું છે? રિડક્શન. I2નું રિડક્શન H2O2 બેઝિક માધ્યમ અને I- થઈ જાય. 2 છે એટલે 2 પહેલાં તો લખી દે, પછી વધઘટ જે બેલેન્સ કરવામાં જોઈશે એ કરી દઈશું. એ સિવાય બીજું શું હોય? આ રિડક્શન કરે બીજાનું એટલે સ્વયંનું ઓક્સિડેશન થાય ને O2માં, એટલે વધતા પાણી અને O2.
બેલેન્સિંગ કરવું પડશે. વીજભાર બેલેન્સ કરવા માટે આને 2 થી ગુણું. વીજભાર થઈ ગયો 4 હાઇડ્રોજન છે એટલે 4 બનાવી દે. 2 ને 2 4 ઓક્સિજન થઈ ગયા. તો આ શું છે? I2નું રૂપાંતરણ I- માં રિડક્શન થયું અને રિડક્શન કરતાં કહેવાય ના માધ્યમ. પછી એ જ રીતે જે આગળ આપણે રિડક્શનની પ્રક્રિયા જોઈ હતી એ જ પાછી લેવી છે. MnO4 માઇનસ, બરાબર. અહીંયા Mnની અવસ્થા +7 H2O2. તો આમાંથી શું બનશે? MnO2. બેઝિક માધ્યમ હોય ને ત્યારે MnO2 બને. એસિડિક હોત ને તો Mn+2 બને. બેઝિકમાં Mn+4 બને. અહીંયા +4 જ છે. એ સિવાય જે એઝ યુઝ્યુઅલ નીકળે છે એ જ પાણી, OH અને O2. બરાબર. બેલેન્સ કરવું પડશે જરા. વીજભાર બેલેન્સ કર્યો. ચલો 2 મૂક દો એટલે Mn બેલેન્સ જ છે. હવે બાકીનું સેટ કરીએ. બરાબર. હવે બાકીના ઘટકો સેટ થઈ જવાના. 2 ને 2 4 હાઇડ્રોજન છે, 4 ઓક્સિજન, 4 દુ 8 ને 4 12, 2 દુ 4, 5 6 7 ને 8 9 કમેળના રહેશે. જો અને 2 થી ગુણી નાખીએ તો 3 થી. બરાબર. હવે બેકી સંખ્યામાં એડજસ્ટ થાય ને એમ. 4 દુ 8 અને 3 દુ 6, 8 ને 6 14, 2 દુ 4 ને 2 6 ને 2 8, 8 ને 6 14 થઈ ગયા. હવે તો આ એવી પ્રક્રિયા જોઈ કે જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે છે. આમાં જુઓ બધે Mnનું રિડક્શન થયું, અહીંયા I2નું રિડક્શન થયું. કોનું રિડક્શન થયું? એ બીજું હોય અણુ એનું જ થાય ને. પોતે ઓક્સિડેશન તો આનું રિડક્શન થાય. આ બધી પ્રક્રિયાઓ રેડોક્સ જ છે તમામે તમામ. દુનિયાની 70% પ્રક્રિયા 90-99% પ્રક્રિયાઓ રેડોક્સ જ હોય. 70% નહીં, 90-99%. બરાબર. તો આ સાથે એના રાસાયણિક ગુણધર્મો પૂરા. રાસાયણિક ગુણધર્મોમાં બસ આટલું જ જોવાનું હતું. ઘણી વખત શું થાય, KMnO4 ઓગાળ્યું હોય ને, KMnO4 એટલે આનો જાંબલી રંગ આવતો. H2O2 નાખો ને એટલે આ બની જાય ને આ તો રંગવિહીન છે એટલે જાંબલી રંગ જતો રહે. તો KMnO4નો જાંબલી રંગ દૂર H2O2 થી થાય. એકાબીજાની કસોટી કરવામાં આવી જાણકારી હોય ને કામ લાગે. તો આ સાથે એના રાસાયણિક ગુણધર્મો પૂરા. ત્યાર પછી વાત કરીએ હવે રાસાયણિક ગુણધર્મો પૂરા. હવે એના ઉપયોગો H2O2ના સંગ્રહ તો આપણે ગઈ વખતે વાત કરી દીધેલી છે. ઉપયોગો ઘણા બધા ઉપયોગ છે આના. દાંતમાં સડો થતો હોય ને પછી ડૉક્ટર આપે H2O2 લખી દે, પાણીમાં નાખવાનું અને કોગળા કરવાના એના, એટલે જે સડો થતો હોય ને એ ન થાય. કારણ કે આ જીવાણુનાશી છે. આ પદાર્થ પોતે કેવો છે? એન્ટીસેપ્ટિક, જીવાણુનાશી. એને પર હાઇડ્રોલ કહેવાય. જે લખી દે ને આપણને બોટલ જે મેડિકલવાળાને ત્યાં મળે ને H2O2 એ પર હાઇડ્રોલ હોય 3% વાળો, એટલે 10 કદનો H2O2. પછી એ સિવાય સંક્રમણ હારક સિવાય પેલું જીવાણુનાશી સિવાય સંક્રમણ હારક પણ છે. ચેપનોય નાશ કરે. કોઈ નિર્જીવ પદાર્થોને પણ ચેપમુક્ત બનાવવા હોય તો પણ ચાલે. બીજું, ઘણા લોકો વાળમાં ડાય કરાવે, અલગ અલગ રંગ કરાવે. ખબર છે? નવો રંગ લગાવવો હોય ને તો જૂનો રંગ પહેલાં દૂર થવો જોઈએ. તો રંગને બ્લીચ કરવામાં, દૂર કરીને કાઢવામાં H2O2 વપરાય છે. વાળનો રંગ નાશક બ્લીચ કરી દે હેરને, એટલે જૂનો રંગ ઉતારી દઈએ તો નવો રંગ સરખો ચડે ને પછી વોશ કરીને. તો આ રીતે એમાં વપરાય છે.
પછી ઘણીવાર સારી ક્વોલિટીના ડિટર્જન્ટ બનાવવા હોય, સારી ક્વોલિટીના બેસ્ટ, તો એના માટે બે પદાર્થો વપરાય છે, સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ. આ બે પદાર્થો H2O2ની મદદથી બનાવી શકાય છે, સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ. બે H2O2ની મદદથી બનાવી શકાય છે. પછી બીજી કેટલીક, આ પોતે જો એન્ટિસેપ્ટિક તરીકે છે, દવા તરીકે વાગેલું હોય ને, પછી પાકે નહીં એટલે રૂના આના H2O2 વાળું કોટન કરી રૂથી એને સાફ કરી શકાય, ચેપનો નાશ કરે. આપણે જેમ ડેટોલ વાપરી છીએ એ જગ્યાએ પોતે ઔષધ છે અને બીજી અમુક ઔષધો બનાવવામાં ઉપયોગી છે, જેમ કે સિફેલોસ્પોરિન. સિફેલોસ્પોરિન બનાવવી હોય તો એમાં H2O2ની જરૂર પડે છે. પછી હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ, આવા પદાર્થોની બનાવટમાં પણ ઉપયોગી છે. H2O2 છે એ આવા પદાર્થોની બનાવટમાં ઉપયોગી છે. ચાલો રેડી. ત્યાર પછી કાગળનો માવો, ચામડું, તેલ, પછી ચરબી, કાપડ, આ બધામાં રંગ, ડાઘ, ધબ્બા હોય તો એ દૂર કરવામાં કામ લાગે. લો, તેલ નીકળવું હોય, કાળો કદડો જોઈને ન ગમે, પણ એ તેલમાં H2O2 પાસ કરે તો એ કાળાશ દૂર કરી દે. તો રંગને, ડાઘ ધબ્બાને દૂર કરવામાં બેસ્ટ. બરાબર છે. અને છેલ્લો ઉપયોગ કહી દઈએ, હરિયાળું રસાયણ વિજ્ઞાન, ગ્રીન કેમેસ્ટ્રી. જોખમી રસાયણોનો વપરાશ ઘટવો જોઈએ, બિન જોખમીનો વપરાશ વધવો જોઈએ. જો દાખલા તરીકે અજારક શ્વસન કરતા બેક્ટેરિયા હોય, અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરતા હોય એવા બેક્ટેરિયા, એ દુર્ગંધવાળા અને શરીર માટે જોખમી હોય એવા પદાર્થોનું જ નિર્માણ કરે. એટલે બહુ લાંબો સમયથી આ પડતર પાણી હોય કૂવામાં તો એ પીવાય નહીં. એ વાસ પણ આપતું હોય, ખરાબ સિમ્બોલ આપે છે કે આ નથી પીવાનું એમ. પીએ તો એવા બેક્ટેરિયા પેટમાં જાય, અજારક શ્વસનવાળા, અને ખરાબ વાસવાળા પદાર્થો બનાવે. ખેર, એવું ન થાય એટલે તમે H2O2 જો એમાં હલાવી નાખો ને તો આ બેક્ટેરિયાનો નાશ થઈ જાય. એટલે અજારક શ્વસનના બેક્ટેરિયાનો નાશ થાય તો પછી આપોઆપ જારક શ્વસનવાળા બેક્ટેરિયા ખીલી ઉઠે. કારણ કે એક તો એનો નાશય થાય અને H2O2 પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. એટલે બંને હેતુથી શું થઈ જવાનું, હવે જારક શ્વસનને વેગ મળશે, અજારક બંધ. બીજું, આપણે અગાઉ જે ચર્ચા કરેલી છેલ્લા ચેપ્ટરમાં, 14મા ચેપ્ટરમાં છેલ્લે, કાગળના માવાના બ્લીચિંગ માટે Cl2ના બદલે H2O2 વાપરવો જોઈએ. H2O2 યોગ્ય ડિટર્જન્ટ આરે વાપરો તો કપડાના ક્લિનિંગમાં, ડ્રાય ક્લિનિંગમાં બધે સારું કામ આપે. તો એવા ગ્રીન કેમિસ્ટ્રીમાં એનો ફાળો છે. બીજું, સાયનાઇડ યુક્ત કોઈ પણ ગટરનો વેસ્ટેજ હોય કે હવામાં સાયનાઇડ રિલેટેડ વાયુઓ મુક્ત થઈ ગયા હોય, ઝેર ફેલાવતા હોય, તો એના ઉપર તમે જો H2O2નો છંટકાવ કરી દો તો સાયનાઇડ વિઘટન થઈ જાય, એનું ઓક્સિડેશન થઈ જાય. એટલે H2O2 છે એ સાયનાઇડને બિનઝેરી પદાર્થોમાં ફેરવી નાખે. તો આ એક સારામાં સારો ઉપયોગ કહી શકો. બરાબર. આ સિવાય નાના નાના અનેક ઉપયોગો હોય, પણ આપણે જે મેજર હતા એની ચર્ચા કરી લીધી. ચલો, આ સાથે H2O2 જે હાઇડ્રોજનનું બીજું સંયોજન કહીએ H2O2 એ પૂરું, એની વાત સંપૂર્ણપણે પૂરી. ત્યાર પછી હવે વાત કરીશું ભારે પાણી, D2O. ભારે પાણી એ ક્યાં વપરાય, D2Oનો ઉપયોગ શું? તો કે ન્યુટ્રોન, જે પરમાણુ વિખંડનની પ્રક્રિયા થાય ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર, યુરેનિયમ હોય તો એના ટુકડા થાય ત્યારે 3 સ્પીડી ન્યુટ્રોન છૂટા પડે અને ખૂબ ઝાઝી ઉર્જા. એ 3 પાછા યુરેનિયમ આરે ભટકાય અને 9 ન્યુટ્રોન છૂટા પડે અને ઘણી બધી ઉર્જા. એક ચેઇન પ્રક્રિયા છે કે આ ઝડપી ન્યુટ્રોન જે છૂટા પડતા જાય એ એક ન્યુટ્રોન 3 ગણો થતો જાય. સામે ભટકાય યુરેનિયમ હારે એટલે 3 ન્યુટ્રોન છૂટા પાડે ને એ પ્રમાણમાં ઉર્જા. જો આ પ્રક્રિયા ચાલુ રહે ને તો મિલી સેકન્ડની અંદર બધા યુરેનિયમ ખતમ કરી નાખે અને ઝડપી ન્યુટ્રોન ભઠ્ઠીને બ્લાસ્ટ કરી દે. પરમાણુ ન્યુક્લિયરમાં આવી ન્યુક્લિયર ભઠ્ઠી જો હોય અંદર, એનો બ્લાસ્ટ થઈ જાય.
ટૂંકમાં એવો ચૂલો છે કે જેમાં બળતણ તરીકે યુરેનિયમ વપરાય છે. હવે આ જે ન્યુટ્રોન છૂટા પડે ને એકમાંથી ત્રણ, એ ત્રણમાંથી એક કે બે ને તો પાછા શોષી લેવા જોઈએ. એક કાદું રહે તો વળી પ્રક્રિયાને ચાલુ રાખે. તો આવા ન્યુટ્રોનને શોષવા માટે હાવ શોષી લેવા એટલે એને ધીમા પાડી દો વેગથી, ફાસ્ટ હોય સ્પીડ હોય એ ઘટાડી દો, પછી યુરેનિયમનું વિખંડન કરી શકે નહીં, તોડી શકે નહીં યુરેનિયમના કેન્દ્રને, એટલે ચાલે. તો ન્યુટ્રોનના મંદક તરીકે એની સ્પીડ ઓછી કરવા માટે, એને શોષી લેવા માટે ભારે પાણી D2O વપરાય. ટૂંકમાં આવા ન્યુક્લિયર રિએક્ટરમાં પરમાણુ બોમ્બ બનાવવા હોય એમાં D2O વપરાય. પછી રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં શિફ્ટિંગ થતું હોય એની ક્રિયાવિધિ જાણવી હોય તો ઉપયોગી છે કે આ પ્રક્રિયા એક્ઝેક્ટલી પહેલાં આ અણુએ ભાગ લીધો કે આને લીધો, પછી કોના હારે શું પ્રક્રિયા થઈ, એવું ડિટેલમાં જ્યારે જાણવું હોય તો D2O ઉપયોગી થાય. પછી વનસ્પતિને ખાતરની કયા અવસ્થામાં કેટલી જરૂર છે એના માટે D2O વપરાય છે. લો કે દાખલા તરીકે ઘઉંને પાણી કેટલી વખત પાવું, કેટલું પાવું, તો એના માટે પાણી છોડ કેટલું ગ્રહણ કરવાનો છે એ બધું તમે આના આધારે જાણી શકો છો D2O લઈને. પાણીને બદલે ભારે પાણી પાવા દઈએ, પહેલાં છોડને પાઈ દે અને પછી છોડની ચકાસણી કરે. એકસાથે ઘણા બધા છોડ વાવ્યા હોય, અમુક છોડ ઉઠાવીને એની ચકાસણી કરી લે કે આમાં કેટલું D2O શોષણ. એના આધારે ખબર પડે કે જે તે પાકને કયા અવસ્થામાં કેટલા પાણીની જરૂર છે. એ પ્રમાણે તમે પાણી આપો તો એનો ગ્રોથ સારો થાય ને, બરાબર. તો આ એનો ઉપયોગ છે. એ સિવાય હજુ એ ઉપયોગો કહીએ, કેટલાક ડ્યુટેરિયમવાળા અન્ય સંયોજનો જેનો પાછો અલગ બીજો ઉપયોગ હોય. આપણે પછી એટલું બધું ડિટેલમાં નથી જવું, પણ દાખલા તરીકે જો કેલ્શિયમ કાર્બાઇડ છે CaC2, આને કહેવાય કેલ્શિયમ કાર્બાઇડ. આની પ્રક્રિયા D2O સાથે કરો એટલે CaOD ટ્વાઇસ અને C2D2 આવું સંયોજનો મળે. ડી ને બદલે H ગણ લો, H2O તો CaOH ટ્વાઇસ અને C2H2 એટલે એસિટિલિન CH ટ્રિપલ બોન્ડ CH. આવું સંયોજન હોય CD ટ્રિપલ બોન્ડ CD, બરાબર. તો આવા ડ્યુટેરિયમવાળા સંયોજનો મેળવી શક્યા ને એનો પાછો બીજો અલગ ઉપયોગ હોય. પછી SO3 પ્લસ D2O D2SO4, જેમ H2SO4 હોય એમાં D2SO4, Al4C3 એલ્યુમિનિયમ કાર્બાઇડ D2O, AlOD થ્રાઇસ એલ્યુમિનિયમ ટ્રાયહાઇડ્રોક્સાઇડ હોય ને AlOH થ્રાઇસ, એને બદલે ભારે એલ્યુમિનિયમ, આગળ ભારે શબ્દ લગાડી દેવાનું, બોલવાનું એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર. 4 એલ્યુમિનિયમ છે તો આ 4 બનશે નહીં, 4 તરીને 12 ઓક્સિજન, તો અહીં 12 ગુણી નાખું. હવે કાર્બન કેટલા વધ્યા? 3 વધ્યા ને, 3CD4 બની મિથેન, ભારે મિથેન. જો ગણ લો 12 દૂન 24 ડ્યુટેરિયમ છે, 4 તરી 12 અને 12 24 થઈ ગયા. આ રીતે ભારે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ભારે મિથેન, ભારે સલ્ફ્યુરિક એસિડ, ભારે એસિટિલિન અને ભારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આવું બધા સંયોજનો મળે. ટૂંકમાં ડ્યુટેરિયમની મદદથી ડ્યુટેરિયમવાળા આવા સંયોજનો મેળવી શકાય છે. તો એનો ઉપયોગ જ થયો ને D2Oનો આવા સંયોજનો બનાવવામાં. આ બધા D2Oના ઉપયોગ થયા. D2O પોતે કઈ રીતે મળે? D2O પાણીમાં હોય, પાણીમાં જ નહીં. આપણે આગળ ભણી ગયા કે કુદરતમાં 0.156% D2O હોય, ખબર છે ને, ડ્યુટેરિયમ હોય Hના બદલે. એટલે આપણે શું કહેવા માગીએ છીએ કે દાખલા તરીકે કોઈ એવી ઇન્ડસ્ટ્રી હોય જે પાણીનું વિદ્યુત વિભાજન કરતી હોય H2 ને O2 મેળવવા, એ બધું મેળવી લે એટલે છેલ્લે D2O વધે થોડાક. સવારથી સાંજ સુધી શું કરે, મોટું પાત્ર હોય, વિદ્યુત વિભાજન ચાલુ હોય, એમાં વચ્ચે વચ્ચે પાણી ઉમેરતા રહીએ, ઘટે. એટલે સાંજે તમે જુઓ ને તો એમાં થોડુંક પાણી રહ્યું હોય, પણ એ પાણીમાં ઘણા બધા D2O હોય. H2Oનું વિદ્યુત વિભાજન થઈ જાય, D2નું નથી થતું, D2Oનું. એટલે પાણીમાં જે હાઇડ્રોજનના બદલે ડ્યુટેરિયમ ધરાવતા પાણીના જે અણુઓ છે અમુક સાથે હોય જ,
એ અણુઓ રહી જાય એમના. સાંજે એ પાણી ભેગું કરી દેવાનું એટલે એમાં D2O હોય. એવું દરરોજનું ભેગું કરો એટલે ઘણું બધું D2O મળે. ખાતરનું ઉત્પાદન કરતા જે કારખાનાઓ યુરિયા બનાવતા હોય એ શેમાંથી બનાવે? યુરિયા એમોનિયામાંથી. એમોનિયા શેમાંથી બને? N2 અને H2, નાઇટ્રોજન ને હાઇડ્રોજન. હાઇડ્રોજન શેમાંથી બને? પાણીના વિદ્યુત વિભાજનથી. તો પાણીનું વિદ્યુત વિભાજન કરીને યુરિયા માટે જ્યારે H2 બનાવતા હોય ને ત્યારે D2O આપોઆપ નીકળે, છૂટું પડે, છેલ્લે રહી જાય સાંજે. અને જાણકારી માટે કહી દઉં કે D2O ન તો આપણે ખરીદી શકીએ છીએ, ન વેચી શકીએ છીએ, ન બનાવી શકાય છે. ગવર્મેન્ટની મનાઈ છે. બરાબર? ગવર્મેન્ટ શું કામ મનાઈ કરે છે? આનો ઉપયોગ પરમાણુ કાર્યક્રમોમાં થાય છે, એટલે પરમાણુ ભઠ્ઠીમાં થાય છે. એટલે ત્રાસવાદીઓના હાથમાં આવી જાય તો એ લોકો પરમાણુ ભઠ્ઠી બનાવીને ચલાવે એવું થઈ જાય ને, એમ એટલે એને ન અપાય ને. એટલે ગવર્મેન્ટનો નિયમ હોય, તમે ખાતરનું કારખાનું કરો કે પાણીનું વિદ્યુત વિભાજન કરો ને, મોટા જથ્થામાં કરતા હોય તો સરકારે તમને મંજૂરી જ શરતે આપે કે સાંજે આ જે D2O વાળું પાણી વધે ને ગવર્મેન્ટને આપી દેવાનું. તમારે પ્રોસેસ નથી કરવાનું, ફ્રી ઓફ કોસ્ટ ગવર્મેન્ટને આપવું પડે, દેશ સેવા માટે વપરાશે. ગવર્મેન્ટની પોતાની લેબ હોય, અંડરગ્રાઉન્ડ લેબ હોય છે. એક લોકેશન મને ખબર છે, બીજા તો ખબર નથી. એ ગવર્મેન્ટના કામથી ખબર પડી. બાકી એવી લેબ આપણા દેશમાં જ છુપી રીતે ચાલતી હોય, અંડરગ્રાઉન્ડ હોય છે આખી લેબ D2Oની. એની અંદર એનું શુદ્ધિકરણ થાય. એ તૈયાર થતું D2O પછી પરમાણુ ભઠ્ઠીએ મોકલાય અને ત્યાં ઉપયોગમાં લેવાય. આવા કારખાના, આવી ફેક્ટરીઓ, આવી લેબોરેટરીની ખબર પડે તો જ્યારે લડાઈ થાય તો દુશ્મન દેશો પહેલાં જ બોમ્બ મારો ત્યાં કરે D2Oને ખતમ કરવા. એટલા માટે આની જાણકારી કોઈ દેશ લીકેજ કરે નહીં, આપણે પણ નહીં કરી. ચલો આગળ વધીશું. ભારે પાણીની વાત કરી. હવે એક છેલ્લી વાત, ઈંધણ તરીકે હાઇડ્રોજન, ડાયહાઇડ્રોજન એઝ એ ફ્યુલ, બળતણ તરીકે. હવે ડાયહાઇડ્રોજન છે ને એ બળતણ તરીકે સરસ છે. LPG વાપરીએ વાહનમાં, પેટ્રોલ, જો પેટ્રોલ એટલે મોટા ભાગે ઓક્ટેન. પેટ્રોલ એટલે વાસ્તવમાં શું ગણાય? મોટા ભાગે એ શું છે? ઓક્ટેન છે, ઓક્ટેન. પછી મિથેન વાયુ વાપરતા હોય બળતણ તરીકે. આ બધાની સરખામણી તમને ટેબલના સ્વરૂપમાં આપી છે. પ્રતિ મોલ, પ્રતિ ગ્રામ અને પ્રતિ લીટર ત્રણેય રીતે આપી છે. ટેબલમાં જરા નજર નાખો. ટેબલમાંથી જોઈ શકાય છે કે ગ્રામ દીઠ તમે જુઓ, પ્રતિ ગ્રામ પેટ્રોલ એટલે ઓક્ટેન 47 કિલોજૂલ ઉર્જા આપે. એની સામે હાઇડ્રોજન કેટલી આપે? 143 કિલોજૂલ વાયુ અવસ્થામાં, પ્રવાહીમાં 42, એટલે 3 ગણી થઈ ગઈ ને. પેટ્રોલ કરતાં 3 ગણી ઉર્જા આપે છે પર ગ્રામ. પર ગ્રામમાં એને કોઈ નથી પહોંચતો, હાઈએસ્ટ છે. બરાબર? પ્રતિ મોલ એ તો પણ LPGનો અણુભાર જ જાજો હોય એટલે પ્રતિ મોલ તો એ વધારે જ દેખાય ગ્રામ, પણ પર ગ્રામ જ. આપણે તો વજન ગ્રામમાં જોઈને જ વસ્તુની ટ્રાન્સફર કરવાના ને, તો પર ગ્રામ હાઇડ્રોજન જેટલી ઉર્જા એકેય ન આપી શકે, પ્રવાહીને વાયુ બંને અવસ્થામાં. પાછું હાઇડ્રોજનના ઘણા ફાયદા છે. દાખલા તરીકે હાઇડ્રોજન છે ને એ બળતણ તરીકે તમે વાપરો ને એટલે કોઈ પ્રદૂષણવાળા વાયુઓ ઉત્પન્ન થાય જ નહીં. જે લેડ ધુમાડામાં ભળે, ધુમાડો, CO2, SO2 આ બધું થાય છે ને, હાઇડ્રોજન સળગે તો H2O બને, ધુમાડો ના બને. એમાં એક પ્રોબ્લેમ છે કે ભેગી બાળવા માટે તમે ઓક્સિજન પ્યોર તો આપવાના નથી, હવા આપવાના. હવામાં N2 હોય એનો થોડોક NOx બને, થોડોક. એ તો તમારે ન બનવા દેવો હોય તો જે તે ટાંકી હોય એમાં પાણી થોડુંક દાખલ કરો, કારણ કે ઠંડક રહેશે ને ત્યાં સુધી NOx નહીં બને. એટલે જે હાઇડ્રોજનની ટાંકી સ્ટોરેજની હોય ને એમાં જ થોડુંક પાણી દાખલ કરી દો એટલે NOx બનશે, એ ઘણું ઓછું બનશે. બીજું, હાઇડ્રોજન વાયુ અવસ્થામાં હોય જો પાઇપલાઇન દ્વારા ડિલિવરી બહુ સારી. મેં તમને અગાઉ ચાલુ કર્યું ને ચેપ્ટર ત્યારે સમજાવ્યું હતું
કે પાણીની ડિલિવરી ઘરે ઘરે કરવી, વીજળીની કરવી, એના કરતાં હાઇડ્રોજન એકની ડિલિવરી કરી દો એટલે રાંધણ ગેસે થઈ ગયો, વીજળી થઈ ગઈ ને પાણી થઈ ગયું. આ 3 વસ્તુ ટ્રાન્સફર કરવી એના બદલે એક જ વસ્તુ ટ્રાન્સફર કરીને ચાલે તો બેસ્ટ. બીજો એક આનો જરા પ્રોબ્લેમ એ ડિસ્કસ કરી દઈ સાથે સાથે. આપણે કારમાં હાઇડ્રોજનને લઈ જવું હોય તો ટાંકી જોઈ ને. હવે એ ટાંકીનો પ્રોબ્લેમ છે. 1 કિલો એક હાઇડ્રોજન ભરવાની ટાંકીને 1 કિલો CNG ભરવાની, 2 ટાંકી લ્યો ને ટાંકીનું પોતાનું વજન હાઇડ્રોજનની ટાંકીનું 30 ગણું વધુ થાય. કારણ કે એટલી જાડી જ હોય, એનું દબાણ એટલું વધી જાય, એટલે ટાંકી એટલી જાડી જ હોય હાઇડ્રોજનની, એ દબાણને સહન કરી શકે એવી. એટલે એનું વજન છે ને એ 30 ગણું થઈ જાય લો નોર્મલ ટાંકી કરતાં, CNG LPGમાં હોય એના કરતાં. એ પ્રોબ્લેમ ને. હાઇડ્રોજનનું કદાચ તમારે એને પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય ને તો એ 20 કેલ્વિન તાપમાને પ્રવાહી બને. તો પાછી એવી ટાંકી જોઈએ આવૃત, સાવ ડબલ, એવું જેકેટવાળું સ્તર. આપણે કેમ થર્મોસ હોય ડબલ સ્તરવાળો, એમાં ચા ગરમની ગરમ અથવા ઠંડીની ઠંડી વસ્તુ રહે, એમ આવું ડબલ લેયરવાળી આખી ટાંકી જોઈએ. એ તો પાછી વધારે મોંઘી પડે. સામાન્ય રીતે આવા બધા હેતુસર હાઇડ્રોજન ભરવાની જે ટાંકી હોય મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ MgH2ના મિશ્રણની બને, ટિટાનિયમ અને ટિટાનિયમ હાઇડ્રાઇડના મિશ્રણની બને, NaNi5 સોડિયમ નિકલ એની મિશ્ર ધાતુ છે NaNi5, એમાંથી બને, જેની મજબૂતાઈ સારી હોય છે અને એ ટાંકીમાં હાઇડ્રોજનને ગ્રહણ કરી શકાય. પણ છતાંય હાઇડ્રોજનનું સ્ટોરેજ મુશ્કેલીવાળું તો છે જ, પુષ્કળ મુશ્કેલીઓ છે. તો કંઈક ના કંઈક એવો રસ્તો શોધવો જોઈએ. અને વૈજ્ઞાનિકોને એવી પ્રેરણા મળી કે આનો કોઈક વૈકલ્પિક ઉપયોગ એવું કંઈક ગોતી કાઢવું જોઈએ જેનાથી આ પ્રોબ્લેમમાંથી બચી શકાય. હાઇડ્રોજનમાં જે આ પ્રોબ્લેમ થાય છે સ્ટોરેજના લઈને, એટલે હાઇડ્રોજનનું વહન તમે ઇલેક્ટ્રિસિટીના વહન કરતાં સરળ છે. પાઇપલાઇન નાખ દો, સારામાં સારું કામ થઈ જાય. પણ એની સામે સંગ્રહ મોટી મુશ્કેલી છે. ભવિષ્યમાં હાઇડ્રોજનની અર્થવ્યવસ્થા ગોઠવવી હોય તો સાયન્ટિસ્ટોએ સંગ્રહનો કોઈક ઉકેલ લાવવો પડશે. વપરાશનો તો બળતણ કોષ આપણે ભણી ગયા, મેં તમને બળતણ કોષ વિશે આગળ વાત કરી કે જેમાં હાઇડ્રોજન અને હવા દાખલ કરો એટલે તમને પ્યોર પાણીની વીજળી મળશે. એટલે હાઇડ્રોજનનું ઘરે ઘરે ટ્રાન્સફર પહોંચાડવો ઘર સુધી, સ્ટોરેજનો કોઈક ઉકેલ લઈ આવે તો વધુ સારું. કારણ કે ગવર્મેન્ટ હાઇડ્રોજન બને એટલો વાપરે એવું ન ચાલે. બનાવતું યુનિટ થોડીક વાર બંધ રહીએ તો તરત જ એની જાવક બંધ થઈ જાય એવું ન ચાલે. સ્ટોરેજની કોઈક વ્યવસ્થા હોવી જોઈએ, એટલી જ એક જરૂર છે હવે. બાકી 2005માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2005માં ભારતમાં સ્વયં સંચાલિત વાહનોમાં બધે 5% માંડ્યા ભેળવવા હાઇડ્રોજન. હવે આ વધારીને 8 પહોંચી ગયું છે અને હજી ભવિષ્યમાં એ 8 વાળું વધી જશે. CNGમાં એમાં હાઇડ્રોજનનું પ્રમાણ ક્રમશઃ વધારી રહ્યા છે. અપેક્ષા તો એવી રાખે છે સાયન્ટિસ્ટો કે ક્રમશઃ 100% હાઇડ્રોજનથી ચાલે એવા વાહનો બનાવી આપશું. કેવા વાહનોની ધારણા છે? પ્યોર હાઇડ્રોજનથી ચાલે એવા વાહનો બનાવવા માટે વૈજ્ઞાનિકોની મહેનત છે અને ધારણા પણ છે કે શોર્ટ ટાઈમમાં આપણે એવા વાહનો તૈયાર કરી શકશું. બરાબર. તો આવનારા વર્ષોમાં હાઇડ્રોજનનો જ ઉપયોગ બળતણ તરીકે થાય. તમને કહું, એપોલો યાન અમેરિકાએ મોકલ્યું હતું ને, એમાં પણ એ લોકોએ બળતણ કોષનો સારો એવો ઉપયોગ કર્યો હતો પીવાનું પાણી અને વીજળી મેળવવા માટે. એપોલો યાનમાં જે અવકાશ યાત્રીઓ હોય એના પીવાનું પાણી અને વીજળીની વ્યવસ્થા આ રીતે જ કરી હતી. બરાબર. ભવિષ્યમાં આર્થિક રીતે પોસાય અને ઘરે ઘરે સહેલાઈથી પહોંચાડી શકાય, સુરક્ષિત રીતે ઉર્જા મળતી હોય એવા સ્ત્રોતમાં હાઇડ્રોજનનું નામ પહેલું આવે છે. તો ભવિષ્યમાં એ બધું ખીલી ઉઠશે ત્યારે આપણે એનો વપરાશ કરીશું. ત્યાં સુધીમાં તમે ભણીને બહાર આવી ગયા હોય, તમે પણ એના સંશોધનમાં જોડાઓ, કામ વધુ સચોટ, સારું, ઝડપી થઈ જાય. બરાબર. બીજું, ત્યાં જે ટેબલ છેલ્લે આપેલું છે એ ગોખવાની જરૂર નથી, જાણકારી માટે છે.
પ્રતિ મોલ ને ગ્રામ ને જે ઉર્જાઓ આપી છે ને એ બધી એવા આંકડાકીય આવી માહિતીઓ કાંઈ ગોખવાની ના હોય. એ ગોખવાથી તમે કાંઈ નોલેજેબલ પર્સન ન થઈ જાઓ. મને પોતાને યાદ નથી હોતું. તમને કહું ને આવું ટેબલમાં અમુક ડેટા હોય તો હું સમજાવતી વખતે ચોપડીનો ઉપયોગ કરતો હોઉં. ચોપડી સામે રાખીને તમને કહેતો જો આના કરતાં મૂલ્ય આટલા ગણું છે, કેટલા ગણું છે એ યાદ રાખવાનું છે. હું પણ ડાયરેક્ટ કહીશ તો તમને મગજમાં યાદ રાખવામાં તકલીફ થાય. એટલે હું બુકમાંથી તમારી સાથે તમને બતાવી રહ્યો હોય જો આ 3 ગણું દેખાય છે ને. આમાં કેમ કીધું પેટ્રોલમાં 3 ગણી ઉર્જા મળે પેટ્રોલ કરતાં હાઇડ્રોજનમાં. તો એ બતાવવા માટે ઉપયોગ કરી શકાય આવા ટેબલનો, બાકી કોઈ એનું કામ નથી. બરાબર. આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. ચેપ્ટર પણ પૂરું થાય છે. આવતા વખતે નવું ચેપ્ટર. ચલો, જય હિન્દ.